પ્રતિનિધિ છે, બરાબર છે, અને અત્યારના વર્તમાન કલેક્ટર છે એ નહીં, ત્યારે ઝવેરી સાહેબ કલેક્ટર હતા, બરાબર છે, એની હારે અમે 1.5 કલાક ચર્ચા કરેલી છે અને એ 1.5 કલાક ચર્ચાના અંતે આ વાત તો તમારે સ્વીકારવી જ પડે, કારણ કે જ્યારે કેન્દ્ર સરકારની એસઓપી હયાત હોય ત્યારે રાજ્ય સરકારની એસઓપી એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. તો 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, બરાબર છે, ડિટર્મિનેશન કમિટી નિમણૂક નથી થઈ આપણે અહીંયા, તો શું કામ ના થઈ અને શું કરવામાં સરકારને શું વાંધો હતો? આ કરવી જોઈએ. અમારી આજે માંગે છે, જ્યારે લોનું પૂરું પાલન ન થાય તો આપ એસડીએમ સાહેબ છો, આ ડીવાયએસપી સાહેબ છે, અમે દેશના નાગરિકો એસડીએમ પાસે, ડીવાયએસપી પાસે અપેક્ષા રાખીએ કે સાહેબ આ નોર્મ્સનું પાલન કરાવડાવો. અમારી માંગ એ છે કે પહેલા ડિટર્મિનેશન કમિટી મુજબ, બરાબર છે, અમને વેલ્યુઅર નિમવાની સત્તા આપવામાં આવે, અમારો વેલ્યુઅર કંપની વેલ્યુઅર નિમે અને એ મુજબ કિંમત નક્કી થાય. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કે છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. 2025માં રાજસ્થાન સરકારે એસઓપી પણ કરી દીધી છે. 2023માં નવસારી કલેક્ટરે માર્કેટ ભાવના 4 ગણા વળતરનો હુકમ પણ ગુજરાતમાં જ કરેલો છે. તો ક્યાંક એકાદા કાયદામાં તો અમારો સમાવેશ કરો. 2017નો પરિપત્ર એમ કે માર્કેટ ઓલી જંત્રી ભાવના 17.5% ખેડૂતને વળતર મળશે. લયડા તો 17માંથી 25% કર્યા વધારીને, પેલા 7.5%, સોરી 7.5ના 15%, 15%ના લયડા તો અત્યારે 25% કર્યા. સાહેબ જંત્રી ભાવ કેટલી? 21 રૂપિયા, 8 રૂપિયા સાહેબ, 8 રૂપિયાના 7.5% કરો તમને શું મળે? 60 પૈસા સાહેબ. આ તમે જે ટોલ ટેક્સ માંથી આવ્યા ને, એ ટોલ ટેક્સ ઉપરથી એકવાર ખટારો નીકળે ને 250 રૂપિયા લે છે. એકવાર ખટારો પસાર કરવાના 250 રૂપિયા લે અને અમારા ખેતરમાં આ લોકો 30 વર્ષ સુધી 8 રૂપિયાના પ્રતિ મીટરના ભાવે થાંભલો ઉભો 30 વર્ષ માટે કરી દે. 30 વર્ષના 8 રૂપિયા હેમંતભાઈ, 30 વર્ષ માટે સાહેબ 8 રૂપિયા પ્રતિ મીટરના ભાવે. તો સાહેબ આ મારે પૂછવું છે, સરકારના હગા શું થાય છે? 2025ના કાયદાને તમે તોડી નાખો, 2013ના જમીન સંપાદનના કાયદાને સરકાર તોડી અને નવો પરિપત્ર આ લોકોના ફાયદા માટે કરી દે, તો અમારા ફાયદા માટે, ખેડૂતોના ફાયદા